નમસ્કાર મિત્રો, તાપી જિલ્લાની એકમાત્ર નંબર 1 ન્યૂઝ ચેનલ સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો। વ્યારા શહેરના માલીવા ટેકરા વિસ્તારમાં એલપીજી સિલિન્ડર લીકેજ થતા આગ લાગી, વૃદ્ધનું સારવાર દરમિયાન મોત। તાપી જિલ્લાના વ્યારા શહેરના માલીવા ટેકરા વિસ્તારમાંથી શુક્રવારના રોજ 6 કલાકે મળતી માહિતી મુજબ સવારના અરસામાં એલપીજી સિલિન્ડરમાંથી ગેસ લીકેજ થતા આગ લાગી હતી, જેમાં એકલવાયુ જીવન જીવતા 80 વર્ષીય વૃદ્ધા શમીબેન સમથાર નિશાળ શાહ ઈજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક સારવાર અર્થે સુરત ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું। નિઝર તાલુકાના ખોડદા ગામની સીમમાં અકસ્માત સર્જાયો, માલવાહક ટેમ્પો પલટી મારી જતા 2 વ્યક્તિની ઈજા પહોંચી। તાપી જિલ્લાના ઉચ્છલ નિઝર સ્ટેટ હાઈવે પર શુક્રવારના રોજ 11 કલાકની આસપાસ એક આઈસર ટેમ્પો ખોડદા ગામની સીમમાં પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં ચાલક અને ક્લીનરને ઈજા પહોંચી હતી। જે ટેમ્પો સામાન ભરી વાપીથી ઇન્દોર તરફ જઈ રહ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે। વ્યારા શહેરના ચીખલીનાકા બસ સ્ટેન્ડ ખાતેથી 45 વર્ષના અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો। તાપી જિલ્લાના વ્યારા પોલીસ મથક ખાતેથી શુક્રવારના રોજ 12 કલાકે મળતી માહિતી મુજબ શહેરના ચીખલીનાકા બસ સ્ટેન્ડ ખાતેથી 45 વર્ષના અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો। બનાવને લઈ વ્યારા પોલીસે મૃતદેહનો કબજો લઈ વાલી વારસો શોધવાની તજવીજ હાથ ધરી છે। વ્યારા તાલુકાના લખાલીથી ચીચબરડી જતા માર્ગ પર કોઝવે પાણીમાં ગરકાવ, લોકો જીવના જોખમે સામે પાર જતા હોય પોલીસની સુરક્ષા નામે મીંડું। તાપી જિલ્લાના વ્યારા તાલુકાના લખાલીથી ચીચબરડી તરફ જતા માર્ગ પર આવેલ કોઝવે શુક્રવારના રોજ 9 કલાકની આસપાસ ઉપરવાસમાં પડેલા વરસાદને લઈ પાણીમાં ગરકાવ થયો હતો, જેને લઈ સામે આવેલ શાળા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ દૂધ મંડળી સહિત અલગ અલગ કામોને લઈ જતા નાગરિકો ધસમસતા પાણીના પ્રવાહમાં જીવના જોખમે જઈ રહ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા। ત્યારે જિલ્લા પોલીસ વિભાગ દ્વારા અહીં સુરક્ષા નામે મીંડું હોય એમ કોઈ પણ સુરક્ષા કર્મી મૂકવામાં નહીં આવ્યા હતા, જેને લઈ લોકોની સમસ્યામાં પણ વધારો થયો હતો। તાપી એલસીબી પોલીસે નિઝર એપીએમસી 3 રસ્તા નજીકથી ઘરફોડ ચોરીના 2 આરોપીને ઝડપી લઈ 6.80 લાખનો મુદ્દામાલ કબજે કર્યો। તાપી જિલ્લા એલસીબી પોલીસ વિભાગ પાસેથી શુક્રવારના રોજ 3 કલાકની આસપાસ મળતી માહિતી મુજબ નિઝર એપીએમસી 3 રસ્તા નજીકથી 2 ઈસમો બિલ વગર સોનું વેચવા નીકળેલા હોવાની બાતમીના આધારે તેમને ઝડપી લાવી પૂછપરછ કરતા વેલદા ગામેથી ઘરફોડ ચોરી કરી હોવાની કબૂલાત કરતા પોલીસે વિશાળ ઠાકરે અને નાગરસિંહ ચીખલીગરને ઝડપી લઈ અન્ય એક આરોપી પરેશ પાડવીને વોન્ટેડ જાહેર કરી કુલ 6.80 હજારનો મુદ્દામાલ કબજે લઈ કાર્યવાહી હાથ ધરી છે। ડોલવણ તાલુકાના પદમ ડુંગરી ગામે ખેતીની જમીન પર કબજો કરી ઉપજમાંથી કોઈ પણ ભાગ નહીં આપતા ફરિયાદ નોંધાઈ। તાપી જિલ્લાના ડોલવણ પોલીસ મથક ખાતેથી શુક્રવારના રોજ 1 કલાકે મળતી માહિતી મુજબ ફરિયાદી વંતુબેન ચૌધરીને આરોપી ભરત ચૌધરીએ ખેતીની જમીન પર કબજો લઈ ઉપજમાંથી 1 પણ રૂપિયો નહીં આપતા ફરિયાદી દ્વારા તેમના વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે। નિઝર ગામના શ્રી નર્મદેશ્વર મહાદેવ મંદિર ખાતે ધારાસભ્યના હસ્તે કોમ્યુનિટી શેડનું ખાતમુહૂર્ત કરાયું। તાપી જિલ્લાના નિઝર ગામના શ્રી નર્મદેશ્વર મહાદેવ મંદિર ખાતે શુક્રવારના રોજ 12 કલાકની આસપાસ કોમ્યુનિટી શેડના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ધારાસભ્ય ડોક્ટર જયરામ ગામિતના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું, જે કાર્યક્રમમાં ભાજપ પ્રમુખ સુરજ વસાવા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। સોંગરનગરમાં રહેતી તરુણીને સુરતનો યુવક લગ્નની લાલચે ભગાડી જતા ફરિયાદ નોંધાઈ। તાપી જિલ્લાના સોંગર પોલીસ મથક ખાતેથી શુક્રવારના રોજ 2 કલાકે મળતી માહિતી મુજબ સોંગરનગરમાં રહેતી સગીર વયની દીકરીને સુરતનો યુવક અનિલ વાનખેડે લગ્નની લાલચ આપી ભગાડી જતા ફરિયાદીએ ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે। વ્યારા શહેરના સિનિયર સિટીઝન હોલ ખાતે ભાજપ પ્રમુખની હાજરીમાં પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું। તાપી જિલ્લાના વ્યારા શહેરમાં આવેલ સિનિયર સિટીઝન હોલ ખાતે 34 કલાકે ભાજપ પ્રમુખ અને અન્ય અગ્રણીઓની હાજરીમાં એક રાષ્ટ્ર એક ચૂંટણી અંતર્ગત પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું હતું, જેમાં ગુજરાત પ્રદેશના મંત્રી દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું, જેમાં નગરના પ્રબુદ્ધ નાગરિકો જોડાયા હતા। સમયક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો અને લિંક તમારા મિત્રોમાં શેર કરશો। આવતીકાલે ફરી મળીશું નવા સમાચારના અપડેટ સાથે। આભાર।